મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો અને વ્યવસ્થિત જોવો. ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે, અંડર 17 જુનિયર સ્ક્વોશ ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો? તો એ જીત્યો છે અનાહત સિંહે. આ છે અનાહત સિંહ, જેણે અંડર 17 જુનિયર સ્ક્વોશ ઓપન 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલાં તેઓ 2009 અને 2023માં પણ આ છે તે જીતી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડોએ 2025માં કયા દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું છે તે આપ્યું છે. તમે ફોટોમાં જોઈ શકો. ગુજરાતના કયા પનોતા પુત્રના નામ પરથી વલ્લભ વિદ્યાનગર નામનું નગર વસાવવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ, જેને લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખીએ છીએ. કપડવંજ શેના ઉત્પાદન માટે જાણીતું છે? સાબુ અને કાચના ઉત્પાદન માટે કપડવંજ જાણીતું છે. GCMMFનું પૂરું નામ જણાવો. તેનું પૂરું નામ થશે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, GCMMF. જૂનાગઢ પાસેના કયા યાત્રાધામમાં તુલસીના અસંખ્ય છોડ જોવા મળે છે? તો એ છે તુલસી શ્યામ. જૂનાગઢમાં નરસિંહ મહેતા દરરોજ નહાવા જતા તે કુંડનું નામ શું છે? દામોદર કુંડ છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે કયું રાજ્ય ભારતભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો પ્રથમ સ્થાને છે ઉત્તર પ્રદેશ. ગુજરાતમાં ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે? મીઠાપુરમાં આવેલો છે ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ. ગુજરાતમાં જરદોશી વર્ક માટે કયું શહેર જાણીતું છે? સુરત જાણીતું છે. ગુજરાતના કયા શહેરમાં અકીકની નમૂનેદાર વસ્તુઓનું વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે? ખંભાતમાં થાય છે અકીકનું ઉત્પાદન. જામખંભાળિયા કઈ ચીજના ઉત્પાદન માટે જાણીતું છે? ચોખ્ખું ઘી. જામખંભાળિયા છે તેનું ઘી વખણાય છે. વર્તમાનમાં ગુજરાતમાં કાપડની સૌથી વધુ મિલો કયા શહેરમાં છે? સુરત શહેરમાં છે. અમદાવાદમાં કાર્યરત બસ સેવા BRTSનું પૂરું નામ શું છે? બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. સુરત નજીક કયો ઐતિહાસિક વિસ્તાર આવેલો છે? હજીરા આવેલું છે. પોરબંદર શહેર મુખ્યત્વે કયા ઉદ્યોગ માટે પ્રચલિત છે? સિમેન્ટ ઉદ્યોગ. વેરાવળ શહેર કયા ઉદ્યોગ માટે પ્રચલિત છે? રેયોન ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ માટે પ્રચલિત છે. ગુજરાત સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા અમદાવાદ અને સુરતમાં કયા પાર્કની રચના કરી છે? એપરલ પાર્ક. સિહોર અને વઢવાણ વિસ્તાર છે તે કયા ઉદ્યોગ માટે જાણીતા છે? કાંસાના વાસણો અને બજર માટે જાણીતા છે. હિન્દી પખવાડા પુરસ્કાર વિતરણ સમારોહ 2025 કયા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો? શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું હિન્દી પખવાડા પુરસ્કાર વિતરણ સમારોહ. 2025માં 38મી રાષ્ટ્રીય રમતોની મશાલને શું નામ આપવામાં આવ્યું છે? તો તેને તેજસ્વીની નામ આપવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો. આનું આયોજન છે તે ઉત્તરાખંડ રાજ્યમાં થશે. આયોજન ઉત્તરાખંડ રાજ્યમાં, અને મશાલનું નામ રાખવામાં આવ્યું છે તેજસ્વીની.
તાપી નદીના મુખ પર કયું બંદર વિકસ્યું છે? મગદલ્લા બંદર છે તે વિકસ્યું છે. કચ્છમાં લિગ્નાઇટ આધારિત વીજ મથક ક્યાં આવેલું છે? પાનંદ્રોમાં આવેલું છે. અમદાવાદ નજીક કાચનો ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? નડિયાદ ખાતે. ગુજરાતમાં યુનિસેફની મદદથી સ્થપાયેલી જાણીતી ડેરીનું નામ આપો. તો એ છે અમૂલ ડેરી. ભારતની અત્યાધુનિક મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. કાપડ ઉદ્યોગમાં અમદાવાદ કયા નામે ઓળખાય છે? ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. ગુજરાતના કયા શહેરમાં BRTS સર્વિસ ચાલુ છે? અમદાવાદ શહેરમાં. ગુજરાતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? મહેસાણા જિલ્લો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ કઈ નદી પર બન્યો છે? સાબરમતી નદી પર છે. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં આવેલું છે. ભારતનું સૌથી મોટું સોલાર પોન્ડ ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું? ભુજ કચ્છ ખાતે અને લાંબા જામનગર ખાતે. ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ સંકુલ ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું? જવાહરનગર વડોદરામાં. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? બીજું છે. ગુજરાતમાં વિશાળ પાયે સ્ટેનલેસ સ્ટીલના વાસણોનું ઉત્પાદન ક્યાં થાય છે? નવસારીમાં થાય છે. ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થપાયો હતો? માંડવી કચ્છ ખાતે સ્થપાયો હતો. ગુજરાતમાં અજંતા ક્લોક કંપનીની સ્થાપના ક્યારે અને કોણે કરી? ઈસવીસન 1971માં ઓધવજીભાઈ પટેલે કરી હતી અજંતા ક્લોક કંપનીની સ્થાપના. ખાતરનું સૌથી મોટું સહકારી કારખાનું કયું છે? ક્રુભકો છે, જે સુરત નજીક હજીરામાં આવેલું છે. મોરબીમાં દિવાલ ઘડિયાળના ઉદ્યોગનો પાયો કયા કારીગરે નાખ્યો હતો? બાબુભાઈ મિસ્ત્રીએ. વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે? ફ્લોરસ્પાર મળે છે. ડાયમંડ સિટી સુરત હીરા ઉદ્યોગમાં યુરોપના કયા શહેરને ખરાખરીની હરીફાઈ પૂરી પાડે છે? એન્ટવર્પ. ગુજરાતમાં લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ કેટલા રૂપિયાથી શરૂ થયો હતો? 80 રૂપિયાથી શરૂ થયો હતો. 2025માં કયા શહેરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે? હનોઈ શહેર, જે વિયેતનામમાં આવેલું છે. યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા 2025માં કેટલા લોકોને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો 19 લોકોને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે આપવામાં આવ્યું છે. કોના દ્વારા? જો બિડેન દ્વારા. GFCCAનું પૂરું નામ શું છે? ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોઓપરેટિવ એસોસિએશન, GFCCA. ગુજરાતમાં કયા જિલ્લામાં ઘેટા ઉછેર કેન્દ્ર આવેલું છે? પાટણ જિલ્લામાં આવેલું છે. ભારતની સૌપ્રથમ અત્યાધુનિક ડેરી કઈ છે? મધર ડેરી છે. ગુજરાતમાં નાળિયેરી સૌથી વધુ ક્યાં થાય છે? ચોરવાડમાં જોવા મળે છે. ભારતમાં સોડા એશના કુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાય છે? 80% ઉત્પાદન થાય છે ગુજરાતમાં. ગુજરાત પ્રથમ નંબરે છે ભારતમાં. અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1913માં.
ગુજરાતની સૌપ્રથમ ઓઇલ રિફાઇનરીની સ્થાપના ક્યાં થઈ હતી? કોયલીમાં થઈ હતી. ભારતનું સર્વપ્રથમ ખાનગી બંદર કયું છે? પીપાવાવ છે. વીજ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? પ્રથમ છે. સૌથી વધારે વીજ ઉત્પાદન છે તે ગુજરાત કરે છે. NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે? આણંદ ખાતે આવેલું છે. NDDBનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખી લેજો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ગુજરાતનું આર્થિક પાટનગર કયું ગણાય છે? અમદાવાદ ગણાય છે આર્થિક પાટનગર. અમૂલ ડેરીની સ્થાપના ક્યારે થઈ હતી? 14 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. અમૂલનું પૂરું નામ જણાવો તો એ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. GSPCLનું પૂરું નામ આપો. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. GSPCL, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. નામ ખાસ યાદ રાખતા રહેજો, પરીક્ષામાં પૂછાય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ગુજરાતના કયા શહેરમાં મત્સ્ય ઉદ્યોગની તાલીમ શાળા આવેલી છે? વેરાવળ શહેરમાં આવેલી છે. ગુજરાતમાં કયા સ્થળે ખાનગી હવાઈ મથક આવેલું છે? મીઠાપુર ખાતે આવેલું છે. અમદાવાદ શહેરમાં BRTSની શરૂઆત ક્યારથી થઈ? 2008થી. ભારતમાં સૌપ્રથમ બાયોડીઝલ ST બસ કયા રાજ્યએ શરૂ કરી? ગુજરાત રાજ્યએ શરૂ કરી હતી. રેલવેના પશ્ચિમ ઝોનમાં કયું રાજ્ય સૌથી વધુ રેલવે નેટવર્ક ધરાવે છે? ગુજરાત રાજ્ય ધરાવે છે. અમદાવાદ ઇલેક્ટ્રિસિટીની સ્થાપના કોણે કરી? સ્મિથ કિલક નિક્સન એન્ડ કંપનીએ. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? સંત મેકરણ દાદાની યાદમાં કચ્છમાં મેળો ભરાય છે. ગુજરાતની લોકકળા ભવાઈના પ્રણેતાનું નામ જણાવો તો એ છે અસાયત ઠાકર. ભવાઈના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ભવાઈના 360થી પણ વધારે વેશની તેઓએ રચના કરેલી છે. અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી? રાણી રૂડાબાઈએ ઈસવીસન 1499માં બનાવી હતી. રાણી રૂડાબાઈએ અડાલજની વાવ. અડાલજ છે તે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે આવેલું છે. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ઉચ્છંગરાય ઢેબર બન્યા હતા. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ માણેકશા. કયા ખેલાડીઓને 2025માં ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે 4 ખેલાડી ટોટલ. ગુકેશ ડી, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર અને મનુ ભાકર. આ છે મનુ ભાકર જે શૂટિંગના ખેલાડી છે. આ છે ડી ગુકેશ જે ચેસના ખેલાડી છે. આ છે હરમનપ્રીત સિંહ હોકીના ખેલાડી છે અને આ છે પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક છે. 2025માં કયા કેન્દ્રીય મંત્રીઓએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તકનું વિમોચન કર્યું છે? તો તેનું વિમોચન આપણા ગૃહમંત્રી અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકનું નામ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો કે માધ્યમ સે. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? મોક ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધીએ અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કરી હતી.
ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? રવિશંકર મહારાજે લેવડાવ્યા હતા. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? ડૉક્ટર S.R. રાવે કરી હતી. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલી વિદ્યાર્થી છાત્રાલયનું નામ શું છે? ઇન્ડિયા હાઉસ. વસ્તુપાળને ગુજરાતના મહામાત્યનું પદ કોણે આપ્યું? રાજા વિશળદેવ વાઘેલાએ આપ્યું હતું. રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? પાંડુરંગ વિઠ્ઠલપંત વડામે. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત છે? સંત શ્રી આપા ગીગા બાપુ. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી? બગદાણામાં લીધી હતી. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? દુર્ગારામ મહેતા હતા. ઈસવીસન 1842માં સુરતમાં તેઓએ પ્રથમ છાપખાનું છે તે શરૂ કર્યું હતું. ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર કોણ હતા? કવિ નર્મદ. ઈસવીસન 1873માં નર્મકોશ તેણે બહાર પાડ્યો હતો. પોરબંદરમાં કીર્તિ મંદિર કોણે બંધાવ્યું છે? નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું છે. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમા મસ્જિદ કોણે બનાવી છે? અહમદ શાહ બાદશાહે બંધાવી છે. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ કરી હતી. મુછાળી મા નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ આપો. તો એ છે ગીજુભાઈ બધેકા, બાળકોની મુછાળી માં. જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? મૃદુલા સારાભાઈએ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલ સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. ગુજરાતમાં વેધશાળાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? અમદાવાદમાં ઈસવીસન 1947માં થઈ હતી. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ કઈ સંસ્થાઓ સ્થાપી? ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલામાં અને લોકભારતી સણોસરામાં સ્થાપી હતી. નાનાભાઈ ભટ્ટે આ બે સંસ્થાઓ સ્થાપેલી છે, યાદ રાખજો. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોને ગણવામાં આવે છે? મહર્ષિ અરવિંદને ગણવામાં આવે છે. કસ્તુરબાને જેલમાં કોણે ભણાવ્યા હતા? પૂર્ણિમાબહેન પકવાસાએ ભણાવ્યા હતા. પૂર્ણિમાબેન પકવાસા ડાંગના હતા. ડાંગના દીદી તરીકે તેઓને ઓળખવામાં આવે છે. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું? હેમચંદ્રાચાર્યને. ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર ગણતા હતા? જમનાલાલ બજાજને. 2025માં કયા રાજ્યમાં હાથીઓની સંખ્યા વધીને 5828 થઈ ગઈ છે? આસામ રાજ્યમાં હાથીની સંખ્યામાં ખૂબ જ અભૂતપૂર્વ વધારો થયો છે. 2025માં કયા રાજ્યની સરકારે સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિને મહિલા શિક્ષક દિવસના નામે મનાવી છે અથવા તો રૂપમાં મનાવી છે? જવાબ આવશે તેલંગાણા સરકારે. વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડે લક્ષ્મી વિલાસ પેલેસ બંધાવ્યો હતો, જે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. સ્વાતંત્ર્ય પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ.
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? તો એ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. AMA શું પૂરું નામ થશે? અહેમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન થશે. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આ ત્રણ છે તે ડૉક્ટર વિક્રમભાઈ સારાની સહાયતાથી તેની સ્થાપના કરવામાં આવી છે. ત્રણેયના ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો, પૂછાય છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો લાવનાર કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા, વડોદરામાં. સ્વતંત્ર ભારતની લોકસભાના અધ્યક્ષ તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? ગણેશ વાસુદેવ માવડંકરની નિમણૂક થઈ હતી. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? બનાસ નદી પર. ભારતની રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સ્ત્રી પાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? જયશંકર ભોજક એટલે કે જયશંકર સુંદરી. ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા? સ્વામી ગંગેશ્વરાનંદજી. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? લુણેજમાં આવેલું છે. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર. ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, 2025માં ખેલરત્ન પુરસ્કાર કોને મળ્યો? ટોટલ 4 વ્યક્તિઓને મળ્યો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી અને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. બીજો પ્રશ્ન, અંડર-17 જુનિયર સ્ક્વોશ ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો છે? પ્રશ્ન 3, ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે? અને પ્રશ્ન 4, ભારતનું સર્વપ્રથમ ખાનગી બંદર કયું છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં GK with AM જે આપણી ચેનલ છે તેની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.